અભિમાન અહંકાર નથી કરતો. આ સંતોની હાજરી છે ને, સંતોની કૃપા છે. એટલા માટે મારે તમને કાંઈક, એટલે અમારા ગુરુ કહેતા ઈ કે 50 માણા બેઠા હોય ને એમાં તું તારે દિલથી ઘા ઘા કરજે, આમાં એકાદાને વાગી જાય. એટલા માટે મારું મસવાનું કારણ એ છે. તમે તમારી પાસે 100 વીઘા જમીન હોય અને જમીનમાં વાવવા માટે બિયારણ કેટલું હોય? 2 મણ હોય, 5 મણ હોય. અને એ બિયારણ તમે ઘરમાં લાવીને મૂકો ને એટલે ઘરનો ખૂણો ન ભરાય. અને આ ધરતીના ખોળે આપી દો ને, અને પછી મારો બાપ ભરે ને, પછી બાપુ જેથી માં આપે ને તેથી વેગન ભરાય ને ખટારા ભરાય. માનો બાપુ એવડો પ્રતાપ છે. હવે ઈ માયું જો રોટલા વગરની આટા મારતી હોય તો પછી શું બાપુ દાણા જોરાવાના? શું નડતું છે, શું નડતું છે? મરો નડે શું? તમે કરેલા તમને નડે. માં છે તો બાપુ માં છે. માના ઋણમાંથી તમે નો, એક તમને કહું, એક લોહીનું જો દૂધ બનાવીને તમને મને પાયના દુનિયામાં જો આવડા મોટા કરતા હોય, એને જો બટકું રોટલો ન મળે તો જિંદગીમાં કોઈ દી ગાડી નો હાલે, પાટે હાલતી છે ભલામણ? મારી કોઈ ભલામણ નથી. તમે મંદિરે જાઓ, તીર્થે જાઓ, જાત્રાએ જાઓ, પુણ્ય કરો, દાન કરો, તમને મોજ આવે કરો, ન કરો તો કઈ. મારી એક જ ભલામણ છે કે માને ને બાપને 2 ટાઈમ હારો રોટલો દેજો, જિંદગીમાં કોઈ દી કાંટો ન વાગેરા. કરવાની જરૂર છે. પછી બધા જાય ભુવા પાસે, ભુવા બેઠા હોય, લાય શું થયું છે, અમને કઈક નડે, અમને કઈક નડે. ઈ 5 તો તૈયાર, અમારા 3 તો તૈયાર લઈને જ બેઠા હોય. વેણ ને વાસા ન હોય, લાય પાછા વેણ ને વાસા મસ્તા જ હોય, ગમે એટલાનું મટ્યું હોય. કાંઈ છે નિરામ, કાંઈ નડે જ નહીં. આ બાપુની બધાને ખબર છે ને, બાપુની ગાડીનો એક્સિડન્ટ થયો હતો. લ્યો શું નડ્યું છે? ભોળાનાથે ફટકાડી છે તો આ બાપુ નો કે પીળા કાઢી નાખ્યું, હવે આપણે વ્યાજ આવ્યું નો કે. પણ સંતોની બાપુ આખી બલિહારી જુદી છે. સંતોને હજી તમે હું સમજી જ નથી કે ભલામણા. તમે જો આખી દુનિયામાં દેણું થઈ ગયું હોય, થાકી રહ્યો હોય, છોકરાથી ને બૈરાથી ને કંટાળ્યો હોય, શું કે સાધુ થઈ જવું, બાવો થઈ જવું એમ કે ને. કોઈ કે દરબાર થવું, ફરવાડ થવું, રબારી થવું કે કોઈ, અને બીજા કોઈ થવા દે? અને વિશાળ સંતોના બાપુ દરિયા જેવા દિલડા, એને કોઈ દી બાપુ સમાજમાં કોઈ દી વિરોધ ન કર્યો. વે આવો, વે આવો, વે આવો. એટલે સંતોને વાણી બનાવવી પડે કે જાતિ ન પૂછીએ સંત કહીને પૂછ લીજીએ જ્ઞાન, પડા રહેન દે म्यान કોણ મોલ કરો તલવાર. બાપુ અમારા સમાજમાં કોઈ દી નાચ જાત નહીં પૂછવાની. અને તમને ભલામણ કરું, ચાહે પૂછતા નહીં, ચીપિયા ન ખાવા હોય તો ન પૂછાય. એની પાસે જ્ઞાનની વાતો કરાય. બાપુ આનું શું, આનું શું, તમને જ્ઞાનના પ્રશ્નો મૂંઝવતા હોય એ વાત કરાય. બાકી તમે કેવા છો ને કેવા છો ને તો ચીપિયા વાળી થાય. આ સંતો કરી શકે, તમારી મારી તાકાત નથી. રામ ઈ જાડેજાને બાપુ સતી તોરલ પાછો માણા બનાવે અને પછી જાડેજો એમ કે છે કે બહાર તો વરસાદ પડે છે, તમે કેવી રીતે જઈશો? તેથી બાપુ તોરલ ને ખંભે બિહારી અને જાડેજો મૂકવા જાય. કોની પાસે વાતું કરીએ? રામ તમે વિચાર તો કરો બાપુ, ચિત્ર કેવું હશે? હે, રાતના 2 વાગ્યાનો સમય હોય, કોઈ જીવ જાગતો ન હોય, તમરા ત્રમ બોલતા હોય, કાળી ડિબાંગ રાત જામી હોય, વીજળી આપને ચીરતી હોય, અને તેથી બાપુ જાડેજો મૂકવા જતો હશે. તેથી ચિત્ર કેવું હશે? અને અહીંયા ઉતારી સતીની હવેલીએ ઉતારી અને પછી આમ હાલતો થયો ને પછી જેસલ સતી તોરલ ને કહે છે કે તોરલ હવે તમારે આવવું હોય ત્યારે આવજો. જો ઓલો સધીર પાછો મને જોશે ને તો પાછો બીશે. જાડેજો હાલતો થયો ને તોરલના મોઢામાંથી વાણી નીકળે કે સુજા અને સુલક્ષણા તારા હાડમાં નો આવી હલકી વાત, આવા નરને કેમ મોડા મળીએ જાય, મારે સરગાપુરનો સાથ. વાહ જાડેજા વાહ. બાપુ વાણી એમનામ ન બને. જ્યાં જ્યાં વાણી બની છે ને ત્યાં વાતું પડી છે. એમના વાણી બનતી હોય તો બનાવો, એકાદું ભજન બનાવીને બજારમાં મૂકો, હાલે.